નમસ્કાર મિત્રો, ગુજરાતની લાખો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. હવે પ્રશ્ન એ છે કે વર્કરને ₹24,800 અને હેલ્પરને ₹20,300 મળશે, તો પૈસા ક્યારથી મળશે અને હવે સરકાર શું કરશે? આ તમામ પ્રશ્નોના સરળ અને સચોટ જવાબ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. આખો મામલો શું છે? સૌપ્રથમ સમજીએ કે આખો વિવાદ શું છે. ઘણા વર્ષોથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગ હતી કે તેમને માત્ર માનદ વેતન નહીં પરંતુ યોગ્ય લઘુત્તમ વેતન મળવું જોઈએ. સાથે સાથે સરકારી કર્મચારીઓ જેવી કેટલીક સુવિધાઓ અને હકો પણ મળવા જોઈએ. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સૌ પ્રથમ સમજીએ કે આખો વિવાદ શું છે. ઘણા વર્ષોથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગ હતી કે તેમને માત્ર માનદ વેતન નહીં પરંતુ યોગ્ય લઘુત્તમ વેતન પણ મળવું જોઈએ. સાથે સાથે સરકારી કર્મચારીઓ જેવી કેટલીક સુવિધાઓ અને હકો પણ મળવા જોઈએ. આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હવે વાત કરીએ સૌથી મહત્વના નિર્ણયની. આંગણવાડી વર્કર માટે દર મહિને 24,800 લઘુત્તમ વેતનનો પગાર ધોરણ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે આંગણવાડી હેલ્પર માટે ₹20,300 ની રકમ દર્શાવવામાં આવી છે. આ આંકડા હાલમાં હાઈકોર્ટના નિર્ણયના દર્શાવેલા લઘુત્તમ વેતનના આધારે રજૂ કરેલા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, ઘણા લોકોને લાગે છે કે હવે આવતા મહિને જ વધેલો પગાર આવી જશે, પરંતુ આ સાચું નથી. હાઈકોર્ટનો નિર્ણય આવ્યો એટલે તરત જ ચૂકવણી શરૂ થઈ જાય એવું જરૂરી નથી. સરકાર કાનૂની પ્રક્રિયા કરશે, વહીવટી પ્રક્રિયા થશે, સત્તાવાર પરિપત્ર બહાર પડશે, ત્યારબાદ જ વધારે અમલની પ્રક્રિયા આગળ વધશે. હાલમાં સરકાર પાસે કાનૂની વિકલ્પ ઉપલબ્ધ છે. જો સરકાર ઈચ્છે તો ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે અને જો અપીલ થાય તો અમરવાલીમાં પણ વિલંબ થઈ શકે છે. એટલે કે હાલમાં સૌથી મહત્વની વાત તો કે સરકારની આગામી સત્તાવાર નિર્ણય. જો તમે આંગણવાડી વર્કર છો તો તમારા માટે દર્શાવેલ લઘુત્તમ વેતન ₹24,800 છે અને જો તમે હેલ્પર છો તો તમારા માટે 20,300 ની રકમ દર્શાવવામાં આવી છે. પરંતુ હજુ સુધી સત્તાવાર અમલની જાહેરાત ના થાય ત્યાં સુધી હાલની વ્યવસ્થા યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં આ બે બાબતો ખૂબ જ મહત્વની રહેશે. પહેલી, સરકાર સીધો અમલ કરે છે કે અપીલ કરે છે, અને બીજી, સત્તાવાર પરિપત્ર ક્યારે બહાર પડશે. આ બે મુદ્દા પર જ સમગ્ર પ્રક્રિયાનો આધાર રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સમજ્યું કે વર્કર માટે ₹24,800 અને હેલ્પર માટે 20,300 નો નિર્ણય દર્શાવવામાં આવ્યો છે. પરંતુ આનો અર્થ એવો નથી કે તરત જ પગાર મળવો. હવે સરકારના સત્તાવાર નિર્ણય અને પરિપત્રની રાહ જોવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા આંગણવાડી ગ્રુપમાં શેર કરો. અને આવી જ સચોટ સરકારી ભરતી તેમજ યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ જ્ઞાન યાત્રાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.